ગીર સોમનાથના પેટવાડા ગામ ખાતે કોંગ્રેસ દ્વારા મહાકિસાન સંમેલન યોજાયું હતું। ત્યારે આ સંમેલનમાં નવી રેલવે લાઇન, ગેસ લાઇન અને ખેડૂતોને લાગતા પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના પાલભાઈ આંબલિયા, પ્રગતિબેન આહિર અને સ્થાનિક નેતા માનસીભાઈ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કોંગ્રેસના લોકોએ વિવિધ પ્રશ્નો ઉઠાવી સરકાર પર પ્રહારો કર્યા હતા। ખેડૂત સંમેલન પેટાવાડા મુકામે જે રાખવામાં આવેલું હતું તેમાં ખાસ કરીને દર વખતે ઇલેક્શન આવે છે અને ક્યારે સુગર ફેક્ટરી ચાલુ કરીશું, એ જે લોલીપોપ આપે છે, હું એમને એમ કહું છું કે અમારે લોલીપોપ નથી, અમારે સુગર ફેક્ટરી ચાલુ કરો, કારણ કે ખેડૂત સાથે તમે મજા કરવાનું બંધ કરો। કારણ કે કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે આ સુગર ફેક્ટરી ચાલુ હતી અને ભાજપની સરકારમાં એ બંધ થઈ છે। તો આજે અમે તમને કહેવા માગીએ છીએ કે દર વખતે તમે જે વાત કરો છો કે સુગર ચાલુ કરો એને બંધ કરી દીધી છે, ફરીથી ચાલુ કરો। અમે કોઈ વિરોધ નથી કરવા માગતા, પણ અમારે કોઈ બી હિસાબે સુગર ફેક્ટરી ચાલુ થવી જોઈએ। જો નહીં થશે તો ગયા વખતે ખાલી કોડીના વિધાનસભામાંથી પ્લસ રહેલા હતા અમે લોકસભામાં, આ વખતે અમે આખા ગીર સોમનાથ જિલ્લામાંથી પ્લસ કાઢીશું અને ભાજપના આ વખતે લોકસભામાં 100% પરાજય કરાશું। ખેડૂતોના અનેક પ્રશ્નો છે, જમીન માપણીનો પ્રશ્ન હોય, પાક વીમાનો પ્રશ્ન હોય, નવી રેલવે લાઇન અહીંથી જે નીકળે છે, જૂની હતી ત્યાંને ત્યાં કરવાની જગ્યાએ નવી એક લાઇન નીકળે છે એનો પ્રશ્ન હોય, ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન હોય, PGVCLના પ્રશ્નો હોય, 15 ગામોને જે કેનાલોનો પ્રશ્ન છે એ પ્રશ્ન હોય, આવા અનેક પ્રશ્નોને લઈ અને આજથી 3 મહિના પહેલાં પણ અમે ખેડૂતો અહીંયા સંગઠિત થયા હતા, આજે પણ ફરીથી સંગઠિત થયા છીએ અને આજે સુગર મિલનો પ્રશ્ન, નવી રેલવે લાઇનનો પ્રશ્ન, ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન, આવા આ વિસ્તારના લોકલ પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં શું અને કેવી રીતે લડાઈ કરવી એનું એક ભાગરૂપે આજે ફરીથી મળી અને અહીંયા ખેડૂતોનું આજે મહાસંમેલન કરેલું અને એમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે। ગયા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી હતી કે સુગર ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવશે, એના માટે 30 લાખ કરોડનું બજેટ દેવામાં આવ્યું હતું, પણ તમે જુઓ અત્યારે કોના ખિસ્સામાં પૈસા ગયા છે અને સુગર ફેક્ટરીની હાલત આજે શું છે આપણને ખબર છે। અત્યારે નવો નેશનલ હાઈવે બની રહ્યો છે ભાવનગરથી લઈને અહીંયાથી ભાવનગર જે નીકળે છે, એમાં જે ગામડાઓ છે સોમનાથથી ભાવનગર જતા, એમાં જે ગામડાઓમાં ક્રોસિંગ આવે છે ત્યાં ઓવરબ્રિજની માંગણી કરી રહ્યા છે કે જેથી કરી અને જે રોડ અકસ્માતો બની રહ્યા છે એના